એક બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીને નથી મળી રહ્યા ઉમેદવાર શોધવા ઘરે ઘરે જવું પડે તેવી સ્થિતિ ખૂબ મોટી જાણકારી અત્યારે મળી રહી છે। પગે પડવું પડે તો પગે પણ પડ્યો છું, ઈસુદાને આ કહ્યું છે। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો કથિત ઓડિયો વાયરલ થયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ઓડિયો વાયરલ થયો છે, પરંતુ TV9 આ કથિત ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું। એટલે કોઈ પણ લોકો તો આરસ ન કરે, વિસાવદરનો અત્યારે પિકઅપ પૂરું થઈ ગયું। એટલે મહેરબાની કરીને તાલુકા જિલ્લામાં તમે તમારું પરફોર્મ બતાવો। ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો। એટલે તમે તાત્કાલિક ધોરણે તમે મીટિંગો ચાલુ કરી દો ભાઈ। બીજા કોઈ કઈ સવાલ નહીં? સુધનભાઈ બરોબર છે, આપણે કહ્યું હોય બરોબર। ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો। સુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ હતો તો પણ પગે પડવા માટે જવું પડે તો પગે પડ્યો છું લોકોના। એટલે કોઈ પણ લોકો તો આરસ ન કરે, વિસાવદરનો અત્યારે પિકઅપ પૂરું। તો અત્યારે ઓડિયો વાયરલ થયો છે। TV9 આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ તેમાં ઈસુદાન બોલી રહ્યા છે સ્પષ્ટપણે કે તેમને પગે પડવું પડી રહ્યું છે। અત્યારે ચૂંટણીનો માહોલ ને એ વચ્ચે આ સમાચાર છે ખૂબ મોટા કહી શકાય, કેમ કે આમ આદમી પાર્ટી કે જે જીતના દાવાઓ કરતી હોય છે, આમ આદમી પાર્ટીને અત્યારે ઉમેદવાર નથી મળી રહ્યા અને ખુદ ઈસુદાન ગઢવીની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, ખૂબ મોટા સમાચાર કહી શકાય, કેમ કે એક તરફ પાર્ટીઓમાં ઉમેદવારી નોંધાવવા માટે પડાપડી થઈ રહી છે, એ વચ્ચે આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળી રહ્યા અને ખુદ ઈસુદાન ગઢવીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળી રહ્યા એવું ક્યાંક જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, હાલાકી આ ઓડિયો છે કે જેની અંદર ગુજરાત આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જાતે કાર્યકર્તાઓને એવું કહી રહ્યા છે કે ઉમેદવારો માટે જો પગે પડવું પડે તો પગે પડવાનું। એ પોતે ચૂંટણી લડતા હતા ત્યારે પણ તે પગે પડ્યા હતા અને ખાસ કરીને વિસાવદરની વાત ટાંકી છે કે વિસાવદરનો જે ટેમ્પો હતો તે પૂરો થઈ ગયો છે, હવે વિસાવદરનો ટેમ્પો નથી, એટલે કાર્યકર્તાઓએ જાતે જ કામ કરવું પડશે। જે રીતે ગઈકાલે ગોપાલ ઇટાલિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી કે જેની અંદર એમણે પોતે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જો પોલીસ આવશે તો તે શું જવાબ આપશે એની એમની તૈયારી છે, અને આખી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। ત્યારબાદ એ ઓડિયો ક્લિપને ગોપાલ ઇટાલિયાએ AI ગણાવી હતી, પરંતુ જો વાત અત્યારે કરવામાં આવે તો હાલની પરિસ્થિતિની અંદર આ જે ઓડિયો ક્લિપ ઈસુદાન ગઢવીની છે કે જ્યાં એ પોતાના કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા છે, મીટિંગ લઈ રહ્યા છે અને તેની અંદર એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે પગે પડવું પડે તો ઉમેદવારો માટે પગે પડવું, ઘરેથી ઉમેદવાર લાવવા। ઉમરેઠની અંદર પેટા ચૂંટણીમાં કોઈ પણ તો આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળી રહ્યા તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તેમાં ઈસુદાન ગઢવી એવું બોલી રહ્યા છે કે પગે પડવું પડે તો પગે પણ પડ્યો છું। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ત્યારબાદ અનેક સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે, કેમ કે એક તરફ આમ આદમી પાર્ટી છે જીતના દાવાઓ કરી રહી છે, મેદાનમાં તેઓ પગ જમાવવા માંગતી હોય એ પ્રકારનું વારંવાર તેઓ પ્રચાર પણ કરતા હોય છે, પરંતુ અત્યારની આ જે ઓડિયો ક્લિપ સામે આવી છે, એક ઓડિયો ક્લિપ બાદ અનેક સવાલ થઈ રહ્યા છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળી રહ્યા, કેમ કે આ કથિત ઓડિયો ક્લિપમાં ખુદ ઈસુદાન ગઢવી બોલી રહ્યા છે કે પગે પડી રહ્યું છે પરંતુ ઉમેદવાર નથી મળી રહ્યા।